તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની ગોથલી પ્રાથમિક શાળા ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે। એન્યુઅલ ફંક્શનના રિહર્સલ્સ દરમિયાન બાળકો ભૂવા પાણી કરવા ગયા હતા તેવા ગીત પર ડાન્સ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। આ મામલે શાળાના આચાર્યએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે વાર્ષિક કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈન મુજબ સ્વચ્છતા અને અંધશ્રદ્ધા નિર્મૂલન જેવા વિષયો જ સામેલ છે। બાળકોએ નવરાશના સમયમાં પોતાની રીતે આ ડાન્સ કર્યો હોઈ શકે, પરંતુ શાળા દ્વારા આવા કોઈપણ પ્રકારના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી। અંધશ્રદ્ધા दूर करवा माटेना पण कार्यक्रमो अंदर आमां सामेल करेला छे। एटले कदाच बाळको ज्यारे आ जे कार्यक्रमनी रिहर्सल चालतो त्यारे कदाच एमना रीते कोईक आवुं नवराशना समयमां कोई डांस कर्यो हशे, परंतु आवो कोई डांस अमे शाळानी अंदर एन्युअल फंक्शनमां राखेलो नथी। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, બાલાસિનોર તાલુકાની ગોથલી પ્રાથમિક શાળા બાળકો ધૂણતા જોવા મળ્યા। શાળાએ કહ્યું છે કે આવા કોઈપણ પ્રકારના કાર્યક્રમની મંજૂરી અમે નથી આપી। બાળકો દ્વારા ડાન્સ તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે છે। શું છે વાસ્તવિકતા અને સમગ્ર વિગત? ધોની વાત કરવામાં આવે તો આજે જે ગોંધલી પ્રાથમિક શાળા છે ત્યાં એન્યુઅલ કાર્યક્રમ થવાનો છે, જેના જે તૈયારીના ભાગરૂપે ગઈકાલે જે બાલાસિનોર તાલુકાની ગોંધલી પ્રાથમિક શાળામાં ભૂવા પાણી કરવા ગયા હતા। આ ગીત ઉપર બાળકો ડાન્સ કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે શાળાના આચાર્ય છે તેમનું કેવું એવું છે કે જે એન્યુઅલ કાર્યક્રમ છે તે સરકારની જે ગાઈડલાઈન છે તેના પ્રમાણે જ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પ્રશ્ન જોને ત્યાં ઉપસ્થિત થાય છે કે જે વિડીયોમાં દેખાય છે કે બાળકો જે રીતે ધૂણી રહ્યા છે, જે ડાન્સ કરી રહ્યા છે, તે જોઈને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે તેમને આ એક કાર્યક્રમના અંતર્ગત ભાગરૂપે તેમને તૈયારી કરાવવામાં આવે છે। આચાર્યએ એ પ્રમાણે કીધું છે કે બાળકો તેમને સમય પ્રમાણે નવરાશનો જે સમય હતો કે જે કાર્યક્રમમાં વધુ જે લીધી હતી આ એન્યુઅલ કાર્યક્રમમાં, તે એની ટ્રેનિંગ કે જે એની અગાઉ તૈયારી પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ છે તેઓ આ પ્રકારનું પોતે કઈ ફ્રી ટાઈમમાં કરતા હોય, પરંતુ જે પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓ લાઈનમાં અને એ ગીત ઉપર જે ધૂણી રહ્યા છે તેને જોઈને તો ચોક્કસ એવું લાગે છે કે આ પણ એક આ કાર્યક્રમનો ભાગ હોઈ શકે, પરંતુ વિડીયો વાયરલ થયો જેને લઈને જે શાળાના આચાર્ય છે તેમણે આને કંઈક ફેરવી તોડ્યું તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। ધ્વનિ, આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ।